નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એક્ઝામ નુક ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે લઈને આવી ગયા છે આપણે વિવિધ ક્રાંતિઓ, ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિઓ અને તેના સંબંધિત વિષયોની આપણે આજે ચર્ચા કરીશું। તો જોઈએ કૃષિ અને ઉત્પાદન સંબંધિત ક્રાંતિઓ। તો એમાં એક હરિયાળી ક્રાંતિ। આ ક્રાંતિ અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખાના ઉત્પાદન વધારવા સાથે જોડાયેલી છે। 2. શ્વેત ક્રાંતિ, ઓપરેશન ફ્લડ, દેશમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ ક્રાંતિ થઈ હતી। 3. પીળી ક્રાંતિ, આ ક્રાંતિ તેલીબિયાં જેમ કે રાયડો, સૂર્યમુખી અને ખાદ્ય તેલના ઉત્પાદન સાથે સંબંધિત છે। 4. નીલી ક્રાંતિ, આ ક્રાંતિ મત્સ્ય, માછલી ઉત્પાદન વધારવા માટે કરવામાં આવી હતી। 5. ગુલાબી ક્રાંતિ, આ ક્રાંતિ ડુંગળીના ઉત્પાદન અને ઝીંગા માછલીના ઉત્પાદન સાથે સંબંધિત છે। 6. લાલ ક્રાંતિ, આ ક્રાંતિ માંસ ઉત્પાદન અને ટામેટાના ઉત્પાદનમાં વધારો કરવા માટે થઈ હતી। 7. ગોળ ક્રાંતિ, આ ક્રાંતિ બટાકાના ઉત્પાદન સાથે જોડાયેલી છે। 8. સોનેરી ક્રાંતિ, આ ક્રાંતિ બાગાયતી પાકો, ફળો, મધ ઉત્પાદન અને શણના ઉત્પાદન સાથે સંબંધિત છે। 9. રજત ક્રાંતિ, આ ક્રાંતિ ઈંડા અને મરઘા ઉછેરના ઉત્પાદન વધારવા માટે કરવામાં આવી હતી। હવે 10. ભૂખરી ક્રાંતિ, આ ક્રાંતિ ખાતર, ફર્ટિલાઇઝરના ઉત્પાદન અને ચામડાના ઉત્પાદન સાથે સંબંધિત છે। 11. કાળી ક્રાંતિ, આ ક્રાંતિ પેટ્રોલિયમ અને અશુદ્ધ તેલ, ક્રૂડ ઓઇલના ઉત્પાદન સાથે જોડાયેલી છે। 12. સદાબહાર ક્રાંતિ, આ ક્રાંતિ સમગ્ર કૃષિ ક્ષેત્રના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે શરૂ કરાઈ હતી। આશા છે કે તમને આ માહિતી ગમી હશે। તો આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં।